કે એક એવું ઘર હોવું જોઈએ કે જેમાં તમને નિરાંત અને સુકૂન મળે, અને એના માટે ઘરના ઓટલાથી સારું બીજી કોઈ વસ્તુ હોઈ ના શકે. પરંતુ મેં અહીંયા આવીને જોયું કે ઓટલાનું સરસ ઓપ્શન મને અહીંયા ફોયર એરિયા તરીકે મળી જતું હતું, પણ હું હાલમાં જ્યાં રહું છું એના કરતાં અહીંયા એમ્યુનિટીઝની દ્રષ્ટિએ, રોડ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ અને ફ્યુચર ડેવલપમેન્ટની દ્રષ્ટિએ બધી જ રીતે મને કવિશા ધ પોર્ટ્રેટ એ સૌથી યોગ્ય લાગ્યું. બીજી એક વાત કરું તો એનો જે ડ્રોઈંગ રૂમ છે એમાં એક ખૂણો એટલો સરસ છે કે એને હું મારો રીડિંગ નૂક પણ બનાવી શકું, અને જો ત્યાં ઇન્ડિયન સિટિંગ કરી હોય જે મારા મનનો વિચાર છે તો ખૂબ જ સરસ રીતે એ મારો પ્લાન હું એક્ઝિક્યુટ કરી શકું એમ છું. મને પણ મારું કિચન મોટું હોય એવું વિચારી રહી હતી, એટલે કિચન મળશે, સાથે સ્ટોર રૂમ પણ મળશે, અને મેઇન વસ્તુ મને બાલ્કનીનો બહુ શોખ, જેમાં હિંચકો હોય એ પણ મને અહીંયા મળશે. રહી વાત એમ્યુનિટીઝની, તો એમ્યુનિટીઝ પણ ખૂબ જ સરસ છે. એનું જે ક્લબ હાઉસ છે એ પણ બીજા બધા કરતાં ખૂબ જ જુદા પ્રકારનું બનાવ્યું છે, અને એનો વચ્ચેનો જે એરિયા છે જેને આપણે પોડિયમ કહીએ છીએ, એ અમદાવાદમાં થોડા જ પોડિયમ જે બનાવ્યા છે એમાં બહુ જ બધા કરતાં જુદું અને સૌને ગમે એ પ્રકારનું છે. રહી વાત રોડ કનેક્ટિવિટીની, તો ક્લબો 7, VIP રોડ, ભવિષ્યમાં કોમનવેલ્થ આવશે, ઓલિમ્પિક આવશે, આ બધામાં અહીંયાથી જ પસાર થવાનું છે. એટલે મારી દ્રષ્ટિએ એક શાંત, નિરામય અને સુખી જીવન જીવવા માટે જે કંઈ કોઈ વ્યક્તિ ઈચ્છતી હોય એ તમામ પ્રકારની બાબતો મને કવિશા પોર્ટ્રેટમાં જોવા મળી છે.